ઓકે ગાઈઝ, હેલો. આઈ હોપ કે તમે બધા જ એકદમ મજામાં હશો. આપણે અત્યારે પાર્ટ 2 જોઈ રહ્યા છીએ ગુજરાતી મોડલ પેપર 4નો, અને આ ઓબ્વિયસલી પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર છે COH 2016. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિધાઉટ એની ડિલે કર્યા વગર. અને બીજી વસ્તુ કે જે પણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઈબ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને બીજું કે વિડીયોને લાઇક અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો. ઓકે, ચલો જો, નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે? ચંદ્રકાંત બક્ષીનું, કિશોરસિંહ સોલંકી, રઘુવીર ચૌધરી કે નીતિન વડગામા? તો પાલનપુર જે છે જન્મસ્થળ જોવા મળે છે ચંદ્રકાંત બક્ષીનું. બરાબર, કોનું છે? ચંદ્રકાંત બક્ષી જે છે, એમનો જન્મ પાલનપુરમાં થયો હતો. ઠીક છે, ચંદ્રકાંત બક્ષી કે જેમનું જન્મસ્થળ શું છે? પાલનપુર છે. પેટ મોટું હોવું એનો અર્થ જણાવો. જાડા હોવું, ઉદાર હોવું, રોગી હોવું કે સમજુ હોવું? તો પેટ મોટું હોવું એટલે શું થાય? ઉદાર હોવું. બરાબર છે, ઓપ્શન બી અહીંયા કરેક્ટ એકદમ થઈ જશે. ઓકે, નાઇસ. હવે એક વચનમાં વપરાતી સંજ્ઞા ઓળખાવો. બરાબર, વચન હોય ને, એક વચન બહુવચન એવી રીતે. તો ઘઉં કેવા? બરાબર, એ તો છે બહુવચન. ચોખા કેવા? વાલ કેવા? અને વહાલ જે છે, બરાબર, એ કેવા? બરાબર, તો શું જોવા મળે? યસ, વહાલ એ ભાવવાચક સંજ્ઞા છે. બરાબર, તો એ જે છે એક વચનમાં બહુવચનમાં નહીં આવે, એ ભાવ છે. બરાબર, આપણે કહી શકીએ બાકી તો કે ઘઉં કેવા, ચોખા કેવા, વાલ કેવા. બાકી વહાલ જે છે એ ભાવવાચક છે, એટલે ઓપ્શન નંબર ડી અહીંયા આવશે નહીં. કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? થાય છે ને, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, ઠીક છે, પછી નાન્યતર, બરાબર છે, નપુંસકલિંગ. ઓકે, તો શું આવે જોવામાં? પગ કેવા? પગ કેવું? આપણે એવું કહી શકીએ કે પગ કેવું છે તારું, એવું કહીએ ના. તો પગમાં જુઓ લિંગ પરિવર્તન ના થાય. બાકી તમે જુઓ નાગ, તેની નાગણ, બરાબર, નવલ, નવલિકા, દીકરો તો દીકરી, પણ પગનું પગી ના થાય, એટલે ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. સાચી જોડણીનો વિકલ્પ: રેલવે મિલકત, પરિસ્થિતિ પરીક્ષા, આજીવિકો અવશેષ, વિનય વિનતી. બરાબર, તો શું જોવા મળે છે અહીંયા? જો ઓપ્શન નંબર બી એકદમ કરેક્ટ છે. બરાબર, પરિસ્થિતિ અને પરીક્ષા, હે ને? ઓકે, તો ઓપ્શન બી કરેક્ટ અહીંયા થઈ જશે. સાચી રીતે થયેલો સંધિ વિગ્રહ દર્શાવો. મનવંતરનો મન્વ પ્લસ અંતર, મનુ પ્લસ અંતર, મનુ પ્લસ અંતર કે મન્વંત અંતર? તો શું થશે? ઓપ્શન નંબર સી થશે ને, મનુ પ્લસ અંતર, મન્વંતર, હે ને? ઓકે, એકદમ કરેક્ટ છે. ચલો, વિરુદ્ધાર્થી શબ્દનું સાચું જોડકું જણાવો. આગે કુછ તો પીછે હટ. કોમળ તો નાજુક એ તો સમાનાર્થી છે. અનુકૂળ છે અનુકૂળ પણ સમાનાર્થી છે. અને માનીએ તો માનેલ પણ સમાનાર્થી છે. એટલે આગે કુછ કરવી તો પીછે હટ થવું, એ જ વિરુદ્ધાર્થીમાં સાચું છે. ઓપ્શન એ અહીંયા કરેક્ટ થઈ જશે. આપેલ રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. બરાબર, તો શું આવે? ઉપરવાળી શું છે? ગુણવાચક છે, ભાવ આપે છે, પરિણામવાચક છે કે સંખ્યાવાચક છે? જો અહીંયા કોઈ સંખ્યા તો બતાવી નથી તમને. બરાબર, તો ભાવ પણ અહીંયા છે નહીં. તો શું જોવા મળે અહીંયા? શું છે? ગુણવાચક છે, ગુણ બતાવ્યો છે. કેવું? તો કે ઉપરવાળી બેંક છે. બરાબર, એટલે ગુણવાચક જે અહીંયા જોવા મળે, ઓપ્શન એ અહીંયા કરેક્ટ થઈ જશે. લિંગ પરિવર્તનનું કયું જોડકું ખોટું છે? પ્રિયતમ, પ્રિયતમા. બરાબર, રાજા તો રાણી, બાલક તો બાલિકા, પટેલ તો પટલાણી થાય, પટેલી ના થાય, એટલે ઓપ્શન બી ખોટું છે અહીંયા. હંમેશા બહુવચનમાં વપરાતી સંજ્ઞા જણાવો. કેવા સમાચાર લઈને આવ્યો છે? સૂર્ય કેવો છે? બરાબર, શાણસી કેવી, અને ચંદ્ર કેવો? તો સમાચાર કેવા હંમેશા બહુવચનમાં જ વપરાય. સમાચાર કેવી એવું કહીએ, કેવું સમાચાર એવું કહીએ ના, બહુવચનમાં જ પૂછાય સમાચાર કેવા, એટલે ઓપ્શન એ અહીંયા કરેક્ટ થઈ જશે. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. અહીં આવ્યા બાદ મને બહુ અણગમો રહેતો. અણગમો એ વ્યક્તિવાચક છે, ભાવવાચક છે, જાતિવાચક છે કે દ્રવ્યવાચક? તો અણગમો ભાવવાચક છે ભાઈ. અણગમો વ્યક્ત કરે છે, બરાબર, જે દેખાડી નથી શકતો પણ મનથી કહે છે, એટલે ભાવવાચક. ઓપ્શન નંબર સી એ કરેક્ટ થઈ જશે. મધ્યમ પદલોપી સમાસ બે રીતે અલગ પાડે અને બે શબ્દોનો અલગ અને વચ્ચેથી જોડે. કાંડામાં પહેરવાની ઘડિયાળ, કાંડા ઘડિયાળ. બરાબર, સ્નેહ ભર્યું, સ્નેહથી ભરેલું. ભક્તિલીન, ભક્તિમાં લીન. શાંતિકર, તો શું જોવા મળે? કાંડા ઘડિયાળ, કાંડામાં પહેરાતી ઘડિયાળ. મધ્યમ પદલોપી સમાસ છે.
અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ પ્રજ્ઞા, મતિ, મેઘ અને મેધા. તો બુદ્ધિની વાત થઈ રહી છે અહીંયા, બરાબર. બુદ્ધિમાં પ્રજ્ઞાએ કહેવાય, મતિએ કહેવાય અને મેધાએ કહેવાય, પણ મેઘ એટલે તો વાદળ થઈ જાય, બરાબર. એટલે ઓપ્શન સી અહીંયા અલગ પડે છે ભાઈ. નપુંસકલિંગ દર્શાવો. પ્રકરણ, કેવું પ્રકરણ છે આ, બરાબર. પછી પ્રકાર કેવા છે, પ્રમોદ કેવો છે, પ્રસિદ્ધિ કેવી છે, પ્રકરણ કેવું છે. એટલે ઓપ્શન એ અહીંયા નપુંસકલિંગ છે, બરાબર. પૂર્વ પ્રત્યયવાળો શબ્દ કર્મ, તો કુકર્મ એટલે કુ જે છે અહીંયા પૂર્વ પ્રત્યય છે, બરાબર. કુદરતી, બરાબર. તો દરતી ના કહેવાય, કુદર પ્લસ ઇતિ લાગ્યો છે અતિ એટલે પાછળ લાગ્યો છે. કુલદીપ એ પર પ્રત્યય છે, પાછળ લાગે પર પ્રત્યય. અને સુરજીત પણ, બરાબર. તો કર્મ કેવા, કુકર્મ એટલે પૂર્વ પ્રત્યય કુકર્મમાં લાગ્યો છે. અર્થની દ્રષ્ટિએ જુદી પડતી કહેવત જણાવો. જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે, જાજા મળ્યા ને ખાવા મળ્યા, બે હાથ વગર તાળી ન પડે. તો કયું છે? જાજા મળ્યા ને ખાવા માંડ્યા એ ખોટું છે ભાઈ, બરાબર. ઓપ્શન સી અહીંયા ખોટો છે. હવે નીચેના વાક્યનું પુનઃ પ્રેરક વાક્ય બનાવો. શિક્ષક વાર્તા કહે છે, તો શિક્ષક વાર્તા કહેશે, શિક્ષક વાર્તા કહેવાય છે, શિક્ષક વાર્તા કહાવે છે, કે શિક્ષક વાર્તા કહેવડાવે છે. યસ, પુનઃ પ્રેરક એટલે શું થાય? શિક્ષક વાર્તા કહેવડાવે છે. ઓપ્શન ડી અહીંયા કરેક્ટ થઈ જશે. શિખરીણી છંદ ઓળખાવો. તો શું થાય જુઓ. લૂડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી, બરાબર. તેમાં શિખરીણી છંદ માટે જુઓ તો ય મ ન સફલગાનું બંધારણ બની જાય છે. 17 અક્ષર થાય, ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. લુ એટલે લઘુ, ડુઓ એટલે ગુરુ, પા ગુરુ એટલે લઘુ ગુરુ, ગુરુ એ બને ય, પો ગુરુ, શા ગુરુ અને મે ગુરુ એટલે ગુરુ 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 એ બને મ. યમ અને સફલગા શિખરણીનું બંધારણ બની જાય છે. એટલે ઓપ્શન એ સાચો હશે, જોઈ લો, છે ને? યસ, બરાબર. અને એ પછી તમે જુઓ તો કેવી રીતે કર્યું છે કે અક્ષર તો ગણ્યા છે બધામાં, જે છે શું થાય છે, બરાબર. 17 જ અક્ષરો છે, પણ પહેલામાં જે મને સફલગા થઈ જાય છે એટલે આગળ કાઢ્યું પણ નથી, બરાબર. ચલો, નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ યોગ્ય નથી? મોં કાળું થવું, મોં સંતાડવું, મોં સુંદર હોવું કે મોં પડી જવું, બરાબર. મોં કાળું થવું, મોં સંતાડવું અને મોં પડી જવું, પણ મોં સુંદર હોવું ના આવે. ઓપ્શન સી અહીંયા કરેક્ટ તમારો જોવા મળે, ખોટા માટે. નીચેનામાંથી કયો શબ્દ જુદો અર્થ ધરાવે છે? સ્ત્રી, માદા, સરિતા અને નારી, બરાબર. તો અહીંયા સ્ત્રી વિશેની વાત છે, તો સ્ત્રીને માદાએ કહેવાય અને નારીએ કહેવાય, પણ સરિતા તો નદીની વાત થઈ ગઈ છે. એટલે ઓપ્શન સી અહીંયા ખોટો પડે છે, જુદો પડે છે, બરાબર. નીચેનામાંથી કયો શબ્દ નપુંસકલિંગ છે? હાથ કેવા, આંખ કેવી, પેટ કેવું અને નદી કેવી. નપુંસકલિંગ એટલે કે જે સ્ત્રીમાં ના આવે અને પુરુષમાં ના આવે. તો આપણે શું કહીએ? પેટ કેવું, બરાબર. પેટ કેવું નપુંસકલિંગ છે, બરાબર. હાથ કેવા પુલ્લિંગ, આંખ કેવી સ્ત્રીલિંગ, નદી કેવી સ્ત્રીલિંગ, પણ પેટ કેવું એટલે નપુંસકલિંગ. ઓપ્શન સી કરેક્ટ થઈ જશે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? શુદ્ધ તો સૂતા, ધોબી તો ધોબો, બાલક તો બાલિકા, નવલ તો નવલિકા, ધોબી તો ધોબણ થાય, ધોબો ના થાય. ઓપ્શન સી અહીંયા ખોટું છે. ગુજરાતી ભાષામાં લિંગની સંખ્યા કેટલી હોય? કેટલી હોય? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ 3 હોય. બી. કઈ સંજ્ઞાઓનું બહુવચન થતું નથી? બરાબર. સમૂહવાચકનું, દ્રવ્યવાચકનું, ભાવવાચકનું, સ્થળવાચકનું. કઈ સંજ્ઞા એવી છે કે જેનું બહુવચન ના થાય? બરાબર. તો સમૂહવાચક ઓલરેડી સમૂહમાં છે, એનું ક્યાં બહુવચન કરશો? બરાબર. એટલે ઓપ્શન નંબર એ. નીચેનામાંથી કયો શબ્દ અર્થની દ્રષ્ટિએ જુદો પડે છે? યામિની, રજની, વસુધા કે નિશા, બરાબર. તો શું અલગ પડે છે જુઓ, બરાબર. તો અહીંયા ઓપ્શન સી આવે. કેમ કે ઓપ્શન સીમાં વસુધા એટલે ખનીજ થાય, બરાબર. બાકી તો અહીંયા રાત્રિની વાત થઈ છે, રાત્રિના યામિની, રજની અને નિશા કહી શકાય, બરાબર. અને વસુધા જે છે એ તો ખનીજ છે એટલે એ આવશે નહીં. ટપાલ પેટી શબ્દ કયો સમાસ છે? ટપાલ નાખવા માટેની પેટી મધ્યમ પદલોપી સમાસ છે. ઓપ્શન એ જોઈ લો, ટપાલ નાખવા માટેની પેટી મધ્યમ પદલોપી સમાસ છે. નીચેના વાક્યમાં કયું પદ અધિકરણ વિભક્તિ દર્શાવે છે? આખો દિવસ પર્વતને ખૂંદી સાંજે આરામ કર્યો. તો અહીંયા અધિકરણ વિભક્તિ કઈ છે? દિવસ, સાંજે, આરામ, આખો, બરાબર. તો એમાં શું જોવા મળે? ઓપ્શન બી,
જે સમય દર્શાવે ને અધિકરણ વિભક્તિ કહેવાય. બરાબર છે? તો ઓપ્શન બીમાં સાંજે છે ને, એટલા માટે અધિકરણ વિભક્તિ છે. બરાબર, જેમાં સમય હોય એને કહેવાય, એટલે કે સાંજેમાં સમય દર્શાવ્યો છે એટલા માટે અધિકરણ વિભક્તિ છે. નીચેના વાક્યમાં કયું પદ કર્તા વિભક્તિ છે? કર્મ દર્શાવ્યું હોય. ઉષ્માએ આજે કોલેજમાં સરસ ગીત ગાયું. બરાબર, તો કર્તા વિભક્તિ કઈ છે ભાઈ? ઉષ્માએ કોલેજમાં ગીત સરસ, શું આવશે? બરાબર, કોણે કર્તા કોણ છે? ઉષ્મા છે, એટલે ઉષ્માએ આવશે. બરાબર, ઉષ્માએ એ અહીંયા કર્તા છે. નીચેના વાક્ય માટે એક શબ્દ સમૂહ જણાવો. પોતાની જાતને છેતરવી તે આત્મશ્લાઘા, આત્મસ્તુતિ, આત્મવંચના કે આત્મવૃત્તિ. તો અહીંયા જોવા મળે છે આત્મવંચના. પોતાની આત્માને શું કરે છે? પોતાની જાતને છેતરવી, એટલે કે આત્મવંચના. તમે રોજ એવું ઈચ્છો તો છો કે હું લેક્ચર જોઉં છું પણ તમારું બિલકુલ ધ્યાન નથી, તો તમારી જાતને છેતરી રહ્યા છો તમે. બરાબર, એટલે શું થઈ જાય? આત્મવંચના. એવું કરતા નહીં. બરાબર, બહુ જરૂર છે ભણવાનું, અને જો ભણી જ રહ્યા છો તો દિલથી ભણો, શિદ્દતથી ભણો. બરાબર, તો આ પોતાની જાતને છેતરવી તે એટલે આત્મવંચના. ઓપ્શન સી અહીંયા કરેક્ટ થઈ જશે. અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? ઉમાશંકર જોશી, કિશોરલાલ મશરૂવાડા, ઝવેરચંદ મેઘાણી કે મહેન્દ્ર મેઘાણી. બરાબર, તો અહીંયા અડધી સદી જે છે એના માટે આવે કોણ? મહેન્દ્ર મેઘાણી. અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક મહેન્દ્ર મેઘાણી છે. બરાબર, અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક મહેન્દ્ર મેઘાણી છે. ઓકે, અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક મહેન્દ્ર મેઘાણી છે. નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે? કાકા સાહેબ કાલેલકર, રાવજી પટેલ, હરેશ મીનાશ્રુ કે મકરંદ દવે. તો નિબંધકારની અંદર કોણ જોવા મળે છે? ઓપ્શન એ એટલે કે શું કહી શકાય એની અંદર? કાકા સાહેબ કાલેલકર. કોણ જાણીતા નિબંધકાર છે? તો કાકા સાહેબ કાલેલકર. બરાબર, કોણ જાણીતા નિબંધકાર છે? તો શું આવશે? કાકા સાહેબ કાલેલકર. લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ. જુલમી રાજા ગયા ને જુલ્મ જાહેર છે. લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, અને જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે. નર્મદ, દલપતરામ, કરશનદાસ કે તુકારામ. કોણે કીધું તું આવું? બરાબર, દલપતરામે કીધું તું. બરાબર, યશ, દલપતરામે કીધું તું. લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા અને જુલમ જાહેર છે. દલપતરામે કીધું તું. જે તે દલપતરામે કીધું છે ને, ટકેસેર પીલું વાળું. બરાબર છે, અંધેરી નગરી, ગંડુ રાજા, ટકેસેર ખાજા અને ટકેસેર ભાજી. બરાબર છે, તો એ વસ્તુ છે અહીંયા. દલપતરામે જ કીધું છે એ પણ, અને આ બી દલપતરામે જ કીધું છે. લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા અને જુલમ જાહેર છે. દલપતરામે જ કીધું છે. સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ ખાલી જગ્યા નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સમાજ સુધારક હતા કરશનદાસ મૂળજી. બરાબર, એ પણ યાદ રાખજો. અને એમને કયા નામે સાપ્તાહિક શરૂ કર્યું? હિતેચ્છુ, દેશી મિત્ર, શમશેર બહાદુર કે સત્યપ્રકાશ. તેમને કર્યું હતું. બરાબર, સત્યપ્રકાશના નામે જે છે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામે સાપ્તાહિક પ્રસિદ્ધ કર્યું હતું. સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ એ કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે? બરાબર, તો એ શું હતું? યસ, ઓપ્શન સી એટલે કે એ શું હતો? એક પ્રકારનો હાઇકુ હતું. હાઇકુ કઈ ભાષામાં લખાય? જાપાની ભાષામાં, હે ને? તો સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ એ કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે? હાઇકુનો, જે સ્નેહ રશ્મિએ લખેલું છે. બરાબર, અતિજ્ઞાન કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે? બરાબર, કાંતનું જ જે છે આ કાવ્ય છે અતિજ્ઞાન. અને કાંત જે છે મોસ્ટલી શેના માટે જાણીતા હતા? ખંડ કાવ્ય માટે. એટલે શું આવશે અહીંયા? ઓપ્શન સી, કાંતના ખંડ કાવ્ય. બરાબર, એટલે અતિજ્ઞાન પણ એ કાંતનું જ હતું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે એ કોની ઉક્તિ છે? ઉમાશંકર જોશીની, સુંદરમની, કલાપી કે દલપતરામ. તે લખ્યું છે ઓપ્શન બી, કલાપી. બરાબર, જેને શું કહેવાય? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરાબર, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, કલાપીની ઉક્તિ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તે કલાપીની ઉક્તિ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તે કલાપીની ઉક્તિ છે. અને કલાપી એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના નામથી પણ ઓળખાય છે. દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે? પદ, ગરબી, પદ્ય વાર્તા કે આખ્યાન? દયારામ એટલે ગરબી. બરાબર, દયારામની ગરબી. ચલો, વલ્લભ મેવાડાના ગરબા. સ્મરણ યાત્રા એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે? નરસિંહરાવ દિવેટિયા, જયંત પાઠક, ચંદ્રવદનજી મહેતા કે કાકા સાહેબ કાલેલકર.
તો સ્મરણ યાત્રા જે છે એ કહી શકાય કાકા સાહેબ કાલેલકરનું અહીંયા પણ આ જાણીતું છે. સ્મરણ યાત્રા એ કાકા સાહેબ કાલેલકરની જાણીતી આત્મકથા છે. બરાબર, સ્મરણ યાત્રા એ કાકા સાહેબ કાલેલકરની જાણીતી આત્મકથા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપાત્ર કયું છે? નવજીવન પરબ, શબ્દસૃષ્ટિ કે ગોવાળ? તો શું જોવા મળે છે? ઓપ્શન નંબર બી શબ્દસૃષ્ટિ. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપાત્ર શબ્દસૃષ્ટિ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપાત્ર શબ્દસૃષ્ટિ છે અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે આવેલી છે. બાળ વિશ્વ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે? ગુજરાતી સાહિત્ય અકાદમી, બાળ સાહિત્ય અકાદમી, બાળ વિશ્વવિદ્યાલય કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ? તો અહીંયા બાળના રિલેટેડ જ છે એટલા માટે શું આન્સર આવશે? ઓપ્શન નંબર સી બાળ વિશ્વવિદ્યાલય. બાળ વિશ્વવિદ્યાલયનું સામયિક, બરાબર છે, બાળ વિશ્વ સામયિક એ બાળ વિશ્વવિદ્યાલય સંસ્થાનું મુખપત્ર છે. બાળ વિશ્વ સામયિક તે બાળ વિશ્વવિદ્યાલયનું સંસ્થાનું મુખપત્ર છે. દાણલીલા કૃષ્ણ વિશે કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું? મીરાબાઈએ, પ્રેમાનંદે, અખાએ કે નરસિંહ મહેતાએ? તો કોણે લખ્યું હતું ભાઈ? બરાબર, એ લખ્યું હતું કોણે? પ્રેમાનંદે લખ્યું હતું. દાણલીલા કૃષ્ણ વિશે કાવ્ય પ્રેમાનંદે લખ્યું છે. બરાબર, દાણલીલા કૃષ્ણ વિશે કાવ્ય અને પ્રેમાનંદે લખેલું છે. પ્રેમાનંદ આખ્યાનના સંકલન કરતા, કડવાના વ્યવસ્થિત રીતે ગોઠવે. બરાબર ને? પછી બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ પુનિત અજીઝ, કલાંત કે ચંડુલ? તેને કહેવાય, બરાબર, ઓપ્શન નંબર સી એટલે કલાંત. બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કલાંત છે. બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કલાંત છે. એમને બાલ અને નિજાનંદ પણ કહેવાય છે. બરાબર, ઓકે. તો એ પછી શું હતું કે નીચેનામાંથી કોનું ઉપનામ મધુરાય છે? મધુકર ઉપાધ્યાયનું, મધુસૂદન પારેખનું, મધુ કોઠારી કે મધુસૂદન ઠાકર? તો મધુરાય જે ઉપનામ છે એ ઓપ્શન નંબર ડી એટલે કે મધુરાય, બરાબર, કોણ? મધુસૂદન ઠાકરનું હતું. બરાબર, મધુરાય ઉપનામ જે છે એ મધુસૂદન ઠાકોરનું છે. બરાબર, મધુરાય ઉપનામ જે છે મધુસૂદન ઠાકરનું છે. ઓકે, મધુરાય ઉપનામ મધુસૂદન ઠાકરનું છે. બાથ ટબમાં માછલી એના લેખક કોણ છે? મીનાક્ષી ઠાકર, શરદ ઠાકર, નિર્મિશ ઠાકર કે લાભશંકર ઠાકર? તો બાથ ટબમાં માછલી એવું લખ્યું હતું કોણે? લાભશંકર ઠાકરે. કોણે લખ્યું હતું ભાઈ? બાથ ટબમાં માછલી લાભશંકર ઠાકરે લખેલું છે. ઓકે, બાથ ટબમાં માછલી લાભશંકર ઠાકર કે જેને પુનર્વસુ લઘરો અને એ સુરેન્દ્રનગરમાં જન્મેલા છે. બરાબર, બાથ ટબમાં માછલી લાભશંકર ઠાકર પુનર્વસુ લઘરો અને સુરેન્દ્રનગરમાં તે જન્મેલા છે. સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો? બકર ઠાકોર, નર્મદ, દલપતરામ કે નાનાલાલ? SBI બકર ઠાકોર. બરાબર, એટલે ઓપ્શન નંબર એ અહીંયા કરેક્ટ થઈ જશે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. SBI માટે S ફોર ધી સોનેટ, B ફોર ધી બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, I ફોર ધી ઇટાલિયન ભાષામાં અને 14 પંક્તિનું આ કાવ્ય છે. નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? તળાજા, જુનાગઢ, સિહોર કે ઘોઘા? તો તળાજા ભાવનગરમાં થયો હતો. ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર એ કરેક્ટ છે. અને ઓપ્શન નંબર બી જેમની કહેવાય કે શું? તો જુનાગઢ જે છે એમની કર્મભૂમિ હતી. બરાબર, કેમ કે કૃષ્ણ ભગવાને એમને શું કીધું હતું? અને શિવ ભગવાને કે ક્યાં જઈને હવે વસજો તમે? જુનાગઢમાં જઈને વસજો, હે ને? તો એ છે ભાઈ, કર્મભૂમિ એમની જુનાગઢ છે. બાકી ભાવનગર તળાજામાં એમનો જન્મ છે નરસિંહ મહેતાનો, હે ને? વૈષ્ણવજન તો તેને રે કહીએ. ગાંધીજીના પ્રિય ભજન પણ એમને ગાયું છે. મનુભાઈ પંચોળી સોક્રેટિસ છે. ઈશ્વર પેટલીકર વેરની વસુલાત, કનૈયાલાલ માનેકલાલ મુનશી આંગળિયાત કે જોસેફ મેકવાન જન્મ ટીપ? તો અહીંયા શું સારે કરેક્ટ છે? જો ઓપ્શન નંબર સી એટલે શું જોવા મળે કે મનુભાઈ પંચોળી એ સોક્રેટિસ્ટ, ઈશ્વર પેટલીકરના જન્મ ટીપ, કનૈયાલાલ માણેકલાલ મુનશીનું વેરની વસુલાત અને જોસેફ મેકવાનના આંગળિયાત. મનુભાઈ પંચોળી સોક્રેટિસ, ઈશ્વર પેટલીકરની જન્મટીપ, કનૈયાલાલ માણેકલાલ મુનશી વેરની વસુલાત અને જોસેફ મેકવાનનું આંગળિયાત. બરાબર, મનુભાઈ પંચોળીનું શું? સોક્રેટિસ, પછી ઈશ્વર પેટલીકરનું જન્મટીપ, કનૈયાલાલ માણેકલાલ મુનશીનું વેરની વસુલાત અને જોસેફ મેકવાનનું આંગળિયાત. બરાબર, એટલે ઓપ્શન નંબર સી કરેક્ટ થઈ જશે. માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે? કિશોરલાલ મશરૂવાડા, કાર્લ માર્ક્સ, નરહરિ પરીખ કે M.N. રાય? તો માનવ જે છે એના લેખક ઓપ્શન સી એટલે કે નરહરિ પરીખ છે. માનવ અર્થશાસ્ત્રના લેખક નરહરિ પરીખ છે. માનવ અર્થશાસ્ત્રના લેખક નરહરિ પરીખ જે છે. બરાબર, હવે નાનહાલાલનું ગ્રંથનું નામ આમાંથી કયું છે? વિશ્વગીતા, પ્રેમરસ ગીતા, જ્ઞાન ગીતા કે હરિગીતા? તો નાનાલાલના ગ્રંથનું નામ કયું છે? ઓપ્શન સી એટલે કે પ્રેમરસ ગીતા.
નાનાલાલના ગ્રંથનું નામ પ્રેમરસ ગીતા છે. નાનાલાલના ગ્રંથનું નામ પ્રેમરસ ગીતા છે. અને પછી લાસ્ટ ક્વેશ્ચન, કહી શકાય કે નાનાલાલ જે છે કવિ દલપતરામના પુત્ર હતા. એમનો જન્મ અમદાવાદમાં થયો અને ડોલન શૈલીના પિતા જે છે નાનાલાલ કહેવાય અને જયાજંત કૃતિના લેખક પણ નાનાલાલ છે. બરાબર. તો નાનાલાલ માટે આપણે અહીંયા કેટલું જોયું જુઓ કે નાનાલાલ માટે પ્રેમરસ ગીતા. બરાબર. એમના ગ્રંથનું નામ. નાનાલાલ જે છે કવિ દલપતરામના પુત્ર હતા. એમનો જન્મ અમદાવાદમાં થયો. નાનાલાલ ડોલન શૈલીના પિતા કહેવાય અને નાનાલાલે જયાજયંત કૃતિના લેખક પણ છે. કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે? ઠક્કર બાપાને, ધૂમકેતુને, ઇન્દુલાલ યાજ્ઞિકને કે જ્યોતિન્દ્ર દવેને? તો અહીંયા કહી શકાય ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એમને, બરાબર, શું કહેવાય, અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે. બરાબર. ઇન્દુલાલ યાજ્ઞિક નામના સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ જે છે મળેલું છે. ઓકે. અને આ સાથે આપણે આ પેપર મોડલ પેપર 4નો અંત કરીએ છીએ. આગળ બીજા મોડલ પેપર્સને જોવાની કોશિશ કરીશું. ત્યાં સુધી જેટલા પણ મોડલ પેપર આપણે જોયા છે અને તમે લોકો રિવિઝન કરતા રહેજો. ઓકે. સાંભળતા રહેજો ધ્યાનપૂર્વક. ઓકે. થેન્ક યુ.